હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ રાતી વ્લોગ બનાવીએ છીએ અમે, કારણ કે અમે મસ્ત મસ્ત એક આઈટમ બનાવીએ છીએ અત્યારે. તો તમે પહેલાં હું બતાવી દઉં કે અમે હું તામઝામ કરી છે. અને બીજું મારા ઘરના બધા ભાઈ ઘઉં કઢાવવા જશે. કલ્પેશ આવ્યો તો પણ શું પાસ હો જાય છે. અને અમારા કાવ્યાબેન હજી ઊંઘ્યો નહીં ભાઈ, 10 સાડા 10 વાગવા આવ્યા છે. હા અલ્યા પપ્પુ શું જાય છે કે પપ્પુ શું જાય છે. તો ભાઈ અમે અત્યારે બનાવીએ છીએ બટેકાની કાચરી બનાવીએ છીએ ભાઈ. તો આ જુઓ, હવે જોઈ લો, આ જુઓ, આ કોક મોટો મોટો આવો બટાકો છે. અને આ બટાકો સ્પેશિયલ ભાઈ વેફર માટેનો જ છે. આની વેફર જ બને કાચરી. શું કરવું સીમો? ભૂ ભરવું છે? લ્યો ભૂ ભર્યું મીની, લ્યો લઈ જાઓ, ઢોળતા ન. હા તો અરે ભાઈ કાચરી જુઓ, ઓને કહેવાય બટેકાની વેફર. બટાકો સારો છે ભાઈ, જોજો યાર, મોટો ને મોટો. ચલો હવે અમે છે ને હેલ્પ કરવા માંડી. હજુ 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 બોખીભાઈ અશોક લેડો. હવે અમે બટાકો છોલીએ અને થોડી થોડી મદદ કરાવીએ ભાઈ. આ બટાકું જોજો યાર, આ બટાકું જુઓ તમે, ખાલી મોટું બધું. એક ટ્રાય કરજો હો ને, મારે એ જોવું છે. હા આ જુઓ, મોટી મોટી. હા જો ભાઈ, ટોકર ભરીને અમે ઓયકણ કાચરી પાડી દીધી છે. જુઓ પાડી દીધી. હા કાચરી ભય પાડી દીધી, ટોકરમાં પાડી દીધી છે ભાઈ, ભય નહીં પાડી. આ તો ઘણી મદદ કરાવીશ પાછી એમ. આ બાલા, હા કરજે પાછું, કરજે પાછું, કરજે. હા ડિસ્કી તો અને ભાઈ મદદ કરાવી છે શું કે ભાઈને ખાવા જવું છે પછી. હેલો ગુડ મોર્નિંગ ભાઈ, મસ્ત મજાની ભાઈ સવાર થઈ જશે અત્યારે. અને કાવ્યા, આમાં કાવ્ય તો જો. હા હા એ મારું છે ભાઈ. હા તો સવારે ઉઠીને અમે જોયું, વાતાવરણ એટલું ખતરનાક વાતાવરણ કર્યું હતું. આમ સારું લાગે છે અને ગમતું નહીં, કારણ કે જે વાતાવરણ હાલ બહારનું છે ને એ જોઈને તમને એમ થાય કે આ જેટલું રળિયામણું છે, પણ સખત ખરાબ વાતાવરણ છે. ચલો તો તમને બતાવી દઉં વાતાવરણ, પણ એના પહેલાં તમે જોઈ લો કે મારા ઘરનો શું કરીશ. ચલો આ ઘઉં છું ભાઈ, આ મારા ઘઉં છું. તો હાલ તો ભાઈ આ ગવાનો વળાકો કરવામાં આવશે. તો અત્યારે હું ભાઈ સ્પેશિયલ ધાબા ઉપર આવીશું તમને અમારા ઓયનું વાતાવરણ બતાવવાનું. તો જુઓ એટલો પવન ચાલુ છે, એટલો પવન ચાલુ છે ને, રાતનો ફૂલ વાવાઝોડા હંગાથી ભાઈ પવન ચાલુ છે. હા તો જુઓ રાતે 4-5 વાગ્યાના નજીક ભાઈ ફૂલ પવન હંગાથી થોડા સોટા આવતા હતા ભાઈ. અને રાતે અમારા ભાઈ હોય ઘઉં કાઢ્યા હતા, જોકે તે એ તો અત્યારે ટ્રોલીમાં ભર્યા છે. જુઓ ને તો એમાં બધા ઘઉં ભરેલા જ છે. હવે ઘઉંનું અત્યારે ઠેકોણું પાછી સમ કે વરસાદ ગમે ત્યારે ભાઈ આવી એક હશે. અને અમારે તો હોય કણ પહેલાંથી સિસ્ટમ છે. એટલો પવન આવે, એટલો પવન આવે કે તમને એમ થાય કે હવે બધું ઉડી જશે. અહીં ઘણા ઝાડ અમારા પહેલાં પડી ગયેલો છે ને એવું બધું હોય કણ થઈ ગયું. તો એના કારણે હવે બધો ઘઉં ઠેકાણો પાડી દેશે. તાળવાય છે ભાઈ, ઠંડો પવન આવે છે એનો મતલબ કે નજીકમાં શોખ વરસાદ થયેલો છે, એટલા માટે ઠંડો પવન આવે છે. ઠંડી લાગી છે. તો ચલો હવે હાલ ભરી લઈએ અને પછી તમને વાત કરીએ અમે.
હાય પેલો કે તું ચાળામ જતો તો સંજયની તો વાત જ જુદો હે હાય ચમ એમ કીધું લાલુ મેં કોથરા ભરવરા છે ને આવું જુઠ્ઠું બોલવાનું તે તમે હાઇડ્રોલિક કરી નાખ્યું પછી ભરવા જેવું કઈ હતું જ ના સૂર્ય આખો દેખાય છે હા તો વૈકન તો છોકરો બધો ફોન ફેદ છે હા ફોન આવ્યો છે હેલો ઓકે તો ચલો એ બધા ઘઉં ભરીશું અને હું અત્યારે હવે એ લોકો માટે ભાઈ ચા બનાવું છું વૈકણ તો ચા ફટોફટ બનાવી લઈએ એટલે પછી બીજી જગ્યાએ કોમ કરવા જવાનું છે મારે બીજી જગ્યાએ ઘઉં ભરવા જવાનું છે તો એટલા માટે ફટોફટ હું ચા ઉકાળી દઉં છું સૌથી અને હોય તો પવન એટલો ચાલુ છે સખત વાળો એટલે દૂધ મમ્મી કે દૂધ છે લેવાનું છે તપેલી વાળું કે પવાલી વાળું પવાલી વાળું ચલો ભાઈ પવાલી વાળું દૂધ લેવાનું છે પણ આ ફોન તું ખોટો આમ રાખે છે આ આટલા શોર્ટ આટલા સોટાડી દઉં ખાલી હમ જો ફરું હેડ હેડ કરે એવું 12 કલાકનો વિડિયો મને તારે જે લેવું આઈ રહ્યા ભાઈ તાજા તાજા ખેતરના નવા નવા ઘઉં ભાઈ મસ્ત આ બાદ થોડા કોથળા ભર્યા છે જો આઈ રહ્યા ઘઉં તો હારા છે પણ દેખો છે ને સર કોકરાય બોકરા નહીં વધારે દહીનાની જફા નહીં થાય ઓછી થશે હાલની પરિસ્થિતિ ભાઈ કોક એવી છે કે મેમો નહીં આવું છું ઘઉંનું કોમાઈ લીધું છે સારા વાટવાનું બાકી છે તો સૌથી પહેલાં હું અને મારી મમ્મી ભાઈ બે જણા જશું સાર વાટવા માટે ફટોફટ 4 વાગી આવીએ એટલે તોથી ભાઈ એમાં તો મારે તો સાસરીથી જ ભાઈ મહેમાન આવશે બે જણો આવશે તેવન વધવાનું બધવાનું કરવાનું છે પણ ફટોફટ હવે આ ખેતરનું કામ પહેલાં પાડી જોઈએ ને તો શાંતિ ઘઉં તો ભરાઈ ગયા હવે એ પતી ગયું ના હો ઘઉં ને ભાઈ પતી ગયું ભરાઈ ગયા છે ઘઉં તો લેડો અમે આવી જઈએ સાર વાટવા આવે કણ હા મારે ઝૂંટો વાટવાનો છે આ બધું તમે પવન તો જુઓ ભાઈ પવન હા નહીં કાતો આઈ વાટવાનો છું ભાઈ આ મોટો મોટો રહ્યો ને મમ્મી એ બાદથી વાટશે ને હું આ બાદથી વાટે ઇમરજન્સીમાં કોમ આવું ઇમરજન્સીમાં કોમ આવું એટલે જ રાખ્યા ભાઈ ઓવન હા તો ભાઈ થોડો કપડો વપડો બદલી લીધો છે કારણ કે થોડો ખરાબ થઈ જતો ભાઈ મારો કપડો એટલે અને હાલ ફરીથી રસોડામાં આવી જશે ચા બાપી અને વૈકણ અમારો જો કોથળા ઘઉંના વૈકણ મોડી દીધા છે ભાઈ 9 જેવા કોથળા થયા 9 કોથળા જેવું તો બસ હવે મહેમાન હું નથી કહેતી કે અમારા ઘેર ભાઈ મહેમાન આવશે તો ઈવાના માટે હાલ હવે બનાવીએ છીએ જમવાનું તો અહીંયા જુઓ વૈકણ આ મગ બફાઈ મૂક્યા છે મગ બફાઈ જાય છે અને આવા જો બનાવ્યા છે થોડા એક ભાત બનાવ્યા છે આઈડિયા ભાત બનાવ્યા છે તો હું સૌથી પહેલાં ભાઈ મગ વઘારી દઉં છું મગ વઘારી અને પછી રોટલી બોટલી કરશું શાંતિથી અને મારે કાવ્યા જુઓ હું ખોડા બેટી મોય હું ખોડું છું મમ આખો દાડો મમ ના ખવાય હા સેવા થયા છે રસ જોજો એવાનો મોટો તો અમારા મમ્મી ભાઈ ખેતરમાં જઈને આવી જશું પાછો અને હાલ હવે હીરો બનાવીશું
શીરો બનાવશું ભાઈ. તો અહીંયા ગોળનું પોણી ઉકાળીને મૂક્યું છે અને આ ઘી મૂકી દીધું છે. હવે જેવું ઘી ગરમ થશે ને એટલે આયરું નાખી દેવાનું. આ ભેળકું છે ભાઈ ઘઉંનું એ નાખી દેશે. હા હળો ભાઈ. બધું રસોડું ભાઈ બની જશે. હા તો પણ શાક ને ભાત ને રોટલી બાઈને બનાવશો અને અહીંયા શીરો બની જશે એટલે જમવાનું તૈયાર. એક વખત બનાવી હું મારા હાથે, તું જોજે. તેમાં કેમ કંઈ ઘી થવા દીધું પેલું ઘી માપું થઈ રહ્યું કમ્પ્લીટ. બેડકું થોડું વધારે રાખવાનું આવટી જેવું રાખવાનું. એનું કારણ છે ભાઈ મમ્મી મને શીખવાડે છે, કારણ કે મને શીરો બનાવતા નહીં આવડતો એટલે એ મને શીખવાડે છે. પણ મને આ વસ્તુ જ મગજમાં બેઠી નહીં. સાચું ખાવી સારી લાગે છે પણ મને ઘણી વસ્તુ કોઈ બનાવતા નહીં આવડતી. આવું કોમકાજ છે મારું. એ ખબર છે કે જુઓ સુગંધ આવશે કે મસ્ત એટલે શેકાઈ જશે એ રહ્યું અને પછી આયરું નાખીએ દેવાનું. બધી ખબર છે બનાવ્યું નહીં કદી, થતું નહીં. થોડું બનાવવાનું. હાલ આયા મહેમાન આવી જશે ભાઈ. અહીં રહ્યા મહેમાન જુઓ બાઈક લઈને આવ્યા છે હજી તો. હવે ચલો ભાઈ મસ્ત શેકાઈ જશે. જુઓ આમ ભડાકા થશે. આ ગોળનું પાણી છે. હા ભાઈ પાછું એ કહી દઉં. રેડી ભાઈ. હવે આનો ઉકળવા દેશું એટલે મસ્ત થઈ જશે. રોટલી થઈ જાય ભાઈ. શકન જઈને આવી બેરી શકન થઈ દીધી. હા ભાઈ જો એકના પર શીરો તૈયાર થઈ ગયો છે અને હવે કાવ્યા શીરો ખાશે. અમે ખા ચમચીથી ખાવા પછી ઠંડુ થવા દે. મસ્ત થઈ ગયું શીરો. ઘી ભરાય છે ને એ એમ કે છે કે મહેમાન આવશે તે ખાવા આવશે. પછી કે છે મહેમાન આવશે મહેમાન આપણને ખાવા આવશે. મહેમાન આપણને ખાવા આવશે. હા ભાઈ પાછું વાવાઝોડું ચાલુ થયું છે અમારે અને થોડા સોટાએ આવું છે. હા જોજે. ઓકે તો ભાઈ હવે નહીં ધોઈને ફ્રેશ બ્રેશ થઈને અને બેસી રહેશીએ. અને બાયનો હકીકતમાં બાર ભાઈ વરસાદ ચાલુ છે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. બસ હવે ભાઈ ખાઈ વાઈને અમે ઊંઘી જશું કારણ કે ખાસું મોડું થઈ ગયું છે ભાઈ આજે એટલા માટે. તો ચલો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને કાલ તો કદાચ અમે પાછો ભાઈ અમારા ઘેર જતો રહીશું, મતલબ સાસરે જતો રહીશું એટલે વરસાદ તો ચાલુ છે પણ કાલ તો રહી જશે. હો ચલો ગુડ નાઇટ. આવજો. રાધે રાધે.